ચલો આજનો એક ક્વેશ્ચન હતો, તમે ફ્લાવર શો ની મુલાકાતે ગયા છો, ક્યાં ઉજવાય છે આ શો? અમદાવાદ ખાતે. અને ટેન્ટેટિવ ડેટ જાન્યુઆરી ફેબ્રુઆરી, ઉત્તરાયણ પછીનો સમયગાળો હોય છે. આટલો ખ્યાલ હોવો જોઈએ. પરફેક્ટ ડેટ ના યાદ હોય તો આટલો ખ્યાલ હોવો જોઈએ. હે ચલ ગરમી થતી તો આ બાજુ આવી જજો, એ બાજુ કદાચ પંખો નથી તો. કાલે લેક્ચર ના થઈ શક્યો, સાહેબ આવેલા લેક્ચર માટે. ઘણી વખત અમારી મર્યાદા હોય, લાઈટ વહી જાય, અમે શું કરીએ? અમારાથી તો જે બી ના ચાલે, ક્યાં તમારું યુજીબીએસસીએલ પ્રયાસ કર્યો, છેલ્લે થોડોક સમય અડધી કલાક માથે રહીને કરાવડાવ્યું હતું, ફટાફટ થયું. વિદ્યાર્થી મિત્રો ભાગી ગયા ઘરે. અડધી કલાક ખમો રાહ જો, કંઈક સારું મળશે. ચલ ક્યારેક થોડુંક તપ કરવું જોઈએ. અમારી મર્યાદા હોય તમારે સમજવી તો જોઈએ, ભાગાભાગી ના કરવી જોઈએ. અમને ના ગમતું તમે ગરમીમાં બેસો યાર, ના જ ગમે ને. અમારા વિદ્યાર્થીઓ ગરમીમાં બેસે, અમને થોડી ને ગમે. ચાલ એ થોડુંક તપ કરવું જોઈએ, કારણ કે હેબિચ્યુઅલ થઈ ગયા છો એસીમાં બેસવાના, લાઇબ્રેરીઓમાં. ક્યારેક ક્યારેક એવી ક્ષણો માણી લેવી જોઈએ કે સતત ગરમીમાં રહી લેવું જોઈએ. ચલો આપણો અહેવાલ લેખન છે, તો અહેવાલ લેખન ની અંદર આપણે જેટલી વસ્તુની કાળજી રાખીએ છીએ, એમાં પહેલી વસ્તુ એટલે કે અહેવાલ ભૂતકાળમાં હશે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હજી અહેવાલને વર્તમાન કાળમાં લખી રહ્યા છે. કાલે હું પેપર ચેક કરવા બેઠો તો રાઉન્ડ કરી દીધા હશે. છે બહુ નહીં કરવાનું, કારણ કે આ અહેવાલ લેખન છે, ભૂતકાળમાં હોય, એટલે ખાસ કાળજી રાખવાની છે. બીજું, ભાષા. ભાષાની અંદર ચારે ચાર વસ્તુની કાળજી રાખવાની છે. ભાષા સજ્જતા, ભાષા વિવિધતા, ભાષા પ્રબુદ્ધતા અને ભાષા સાહિત્યતા. ચારે ચાર વસ્તુઓ જોશે, એક પણ વસ્તુ છોડવાની નથી. એટલે કે ભાષા સજ્જતા, ભાષા વિવિધતા, ભાષા પ્રબુદ્ધતા અને ભાષા સાહિત્યતા. એવા લેખનની અંદર ચારે ચાર વસ્તુઓ જોશે. ચાલો પછી તમારે કન્ટેન્ટ, તો કન્ટેન્ટની અંદર વૈવિધ્યતા હોવી જોઈએ. પેપર ચક્કરને એવું ના લાગે કે આ છોકરાઓ છીછરા છે, ગોળ ગોળ વાતો કરે છે. આમ તમે ઇન્ટેલેક્ચ્યુઅલ છો, તમને ખબર પડે છે, બધું જ તમારે બતાવવાની છે. એટલે કે કન્ટેન્ટની અંદર વૈવિધ્યતા હોવી જોઈએ. આ ઉપરાંત અહીં એક સરસ મજાનો ફ્લો અને રસપ્રદતા, આટલી વસ્તુઓ તમે ધારી દીધી એટલે તમારો અહેવાલ છે, જે સરેરાશ તમારું જે લખાણ હશે, જેને આપણે એવરેજ ટ્રેપ કહીએ છીએ, ત્યાંથી એક્સલેન્ટ બાજુ ચાલ્યો જશે. આ ઉપરાંત પ્રેઝન્ટેશન તો જોવાનું જ છે. પ્રેઝન્ટેશનના જે તમને નિયમો કરાવેલા છે કે છેકછાક ના હોવી જોઈએ, ફકરાઓ પ્રમાણસર હોવા જોઈએ, બે શબ્દ, બે અક્ષર, બે લીટી અને બે ફકરા વચ્ચે એકરૂપતા હોવી જોઈએ શબ્દની અંદર. આટલી વસ્તુની કાળજી રાખશો એટલે પ્રેઝન્ટેશનનું તમારું કામ થઈ જશે. ચલો ડિસ્કસ કરીએ છીએ. સૌ પ્રથમ ફોર્મેટિંગ. ફોર્મેટિંગની અંદર આપણે ત્રણ વસ્તુની કાળજી રાખતા હતા. પેલું શીર્ષક, તારીખ અને સ્થળ. શીર્ષક હંમેશા આપણે ધારદાર કરીએ છીએ, અને ધારદાર માટે થઈને આપણી જે પદ્ધતિ છે એમાંથી પહેલી પત્તી એટલે કે જેમ પત્તી, બીજી એટલે કે વર્ણાનુપ્રાસ પત્તી, ત્રીજી એટલે બંનેનું સમિશ્રણ પત્તી, અને ચોથી સરળ પદ્ધતિ. કારણ કે ઘણી વખત જો નથી થતી ક્રિએટિવિટી, તો ઓવર ક્રિએટિવિટી પણ નુકસાનકારક ના થઈ જાય.
એ માટે થઈને તમારે આટલી વસ્તુની કાળજી રાખવાની છે. ચલો અહીં સુધી કોઈને કઈ પ્રોબ્લેમ હોય તો પૂછી શકો છો, નહીંતર આજનું જે તમારું ફ્લાવર શો છે એના ઉપર આપણે એક વિહંગાવલોકન કરી લઈએ. કોઈ ઇસ્યુ નથી, પણ સરકારનું ફોર્મેટ એવું છે હંમેશા તારીખ પહેલા લખાતી હોય છે, નીચે સ્થળ લખાતું હોય છે. એટલે હું હંમેશા ફ્લો માટે કહું છું કે તારીખ અને સ્થળ. જુદા જુદા ફેકલ્ટીઓ જુદા જુદા ફોર્મેટ ભણાવે છે, ઇસ્યુ નથી, પણ સરકારની અંદર આ રીતનું ફોર્મેટિંગ વપરાય છે એટલા માટે. ચલો ડન. ઓનલાઈન ઓફલાઈન કોઈને કઈ અહીં સુધી પ્રશ્ન હોય તો કહી શકો છો. હવે ચર્ચા કરીએ છીએ આજનું તમારું જે ફ્લાવર શો, એમાં સરસ મજાનું શીર્ષક આપવું હોય તો કઈ રીતે આપી શકાય છે? ચલો જે આપ્યા છે એ કહો. ફૂલોની અનોખી દુનિયા કરતા રંગબેરંગી દુનિયા, એવો શબ્દ વાપરી શકો છો. વેરી ગુડ. ભારતીય સંસ્કૃતિની સુગંધ, વેરી ગુડ. સુગંધ અને રંગનો અનેરો ઉત્સવ, ચાલો ગુડ. દેશી અને આયાતી ફૂલોનું મેઘધનુષ્ય. મેઘધનુષ્ય કરતા લખાય સપ્તરંગી, સપ્તરંગી અથવા રંગબેરંગી, પંચરંગી, એવો કોઈ શબ્દ વાપરી શકો છો શીર્ષક માટે સ્પેસિફિક. ફૂલોના રંગબેરંગી સાગરની મુલાકાત. સાગર શબ્દ અહીં બંધ બેસતો નથી. ગુલાબી ઠંડીમાં સુમધુર મહેક પ્રસવતા ફૂલ મહોત્સવની મુલાકાત, વેરી ગુડ. મહેકતા મલકાતા ફૂલોની યાદગાર સફર, વેરી ગુડ. ગુલાબી ઠંડીમાં સુમધુર મહેક પ્રસરાવતા ફૂલ મહોત્સવની મુલાકાતે, વેરી ગુડ નેન્સી, કીપ ઇટ અપ. સફરે લખી શકો, મુલાકાતે એ પણ લખી શકો છો. જેમ હા નીચે ઓલા દોડ કરે છે, હા એ ચાલે, ચાલે ચાલે. મિતુલ, ફૂલોની એક ફૂલોની નગરી, ચાલો ગુડ. વિપુલ, સુંદરતાનો અકલ્પનીય નજારો, છેલ્લે ક્યાંક કન્ક્લુઝન નીકળશું ત્યારે લખશું. કઈક પૃથ્વીરાજ, સુમધુર સમન્વય ફૂલોનો, ચલો ચાલે. ક્યાં ગયા તમારા મિત્ર આજે, કેમ ઘેર હાજર છે? યુપીએસસી ફિલ્મ છે. આ સાલો એક યુપીએસસી નો મોહ છૂટતો નથી. હજી મને ક્યારેક ક્યારેક થઈ જાય છે. ઓકે, મને હજી ક્યારેક ક્યારેક થઈ જાય છે યુપીએસસી તો આપવી છે. ખતરનાક નશો છે યુપીએસસી. એ તમે જયારે બહાર નીકળો ત્યારે સમજાય, અંદર હોવું જોઈએ ત્યારે નથી સમજાતું. છોડો. વાળા સ્ટુડન્ટને બ્રેક લેવડાવ્યો છે આ વર્ષે યુપીએસસી માંથી. 293 આવી છે, હવે આપી દો, પાસ થઈ જશો. વાળા છોકરાઓને સમજાવવા બહુ કઠિન કામ છે. કારણ કે યુપીએસસી ના માહોલમાં રહેતા હોય ને ત્યારે એને સમજાવી ના શકે, ત્યાંથી બહાર નીકળે ત્યારે સમજાવવા સહેલા. ચલો વેરી ગુડ, બધા સારો પ્રયાસ કર્યો છે. જો મારે શીર્ષક આપવું હોય તો આવું ફૂલોત્સવ, ફૂલોત્સવ, ફૂલ પ્લસ મહોત્સવ.
આ રીતે હું બનાવતા શીખો છું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવ હોય ત્યાંથી. ચલ, સ્વાદ, સોડમ, સુગંધનો ત્રિવેણી સંગમ. આ કઈ નથી, સોડમ અને સુગંધ બંને પર્યાય શબ્દ છે. રાસ બેસાડવા માટે થઈને મેં શબ્દ વાપર્યો. હા, એ હું કહીશ કેમ મેં સ્વાદ લખ્યો છે. છેલ્લે ગુલાબ પાક ખાઈને છૂટા પડશે. હે, સોડમ એટલે ખુશ્બુ, સુગંધ, ખુશ્બુ. હા, રંગ ને સપ્તરંગ એ થાય નથી બેસતું. એટલે માત્ર અહીં બે પર્યાય શબ્દ એટલે લખ્યા છે ત્રાસ બેસાડવા માટે. ફૂલ મહોત્સવ, ફૂલોના ફોરમનો દરિયો. વેરી ગુડ, ચાલે, ગુડ. ફૂલોના ફોરમનો દરિયો. ચાલ, વેરી ગુડ. આ રીતે તમે સરસ મજાનું શીર્ષક આપીને તારીખ લખી દો. 17 જાન્યુઆરી 2024 અમદાવાદ. એટલે આ તમારું ફોર્મેટિંગ નું કામ પૂરું થઈ જાય છે. હવે આપણે આગળ વધીએ છીએ કન્ટેન્ટ ભાગમાં. કન્ટેન્ટ ને આપણે 6 ભાગમાં વિભાજિત કરી છે. પેલો એટલે કે ત્યાં પહોંચવાનો વિશેષ ઉદ્દેશ્ય. બીજો ભાગ હશે અહીંયા તમારા પરિમાણો એટલે કે ડાયમેન્શનો ખોલવાના હશે. ત્રીજો અને ચોથો તમારો ફકરો હશે વિષય વિસ્તૃતિકરણનો હશે. પાંચમો ફકરો હશે એ જોગાનું જોગ પેદા કરશું. છઠ્ઠો ફકરો એટલે કે ત્યાંથી બોધપાઠ. ચલો, ત્યાં પહોંચવાનો વિશેષ ઉદ્દેશ્ય આપણે જોઈએ છીએ કે શું હોઈ શકે છે. ચાલો, ગુડ, લખી શકો છો. એને ગોટ તમને આગળ કહું કે કઈ રીતે. ત્યારે તમારે આધિકારિક માહિતી આપવાની હોય છે. જાહેર નિવેદન બની શકે જ્યારે તમે અધિકારી તરીકે જાઓ છો ત્યારે. પણ એક સામાન્ય જન તરીકે, અભ્યાસુ તરીકે જશો તો તમારો અહેવાલ બનશે. ફોટોગ્રાફી, વેરી ગુડ. શરૂઆત મસ્ત કરે. જો તમે ફોટોગ્રાફર તરીકે પહોંચો છો તો એક સરસ મજાનું કોટેશન મારી દેવાય ફોટોગ્રાફીનું. ફોટોગ્રાફી એક એવી જીવંત કળા છે જે તમને ટાઈમ ટ્રાવેલિંગ કરાવી શકે છે. બસ ફોટોગ્રાફી મારો એક ગમતીલો અને વિશિષ્ટ શોખ છે. હે, ફરીથી, ફોટોગ્રાફી એક એવી કળા છે જે તમને ટાઈમ ટ્રાવેલિંગ કરાવી શકે છે. વિશિષ્ટ કળા છે જે તમને ટાઈમ ટ્રાવેલિંગ કરાવી શકે છે. આપણે બાંધવાનું હોય પૂર્વ આ રીતનું કંઈક સરસ મજાનું, તો આવું કંઈક તમે લખીને પછી ફોટોગ્રાફર તરીકે તમે જઈ શકો છો. ડન. ચાલો, વધુ પડતો હાઇલાઇટ થયેલો હતો. ચાલો, લખી શકાય છે.
ઓકે, વેરી ગુડ. એમની સાથે ચર્ચામાંથી આ ચર્ચાનો વિષય નીકળ્યો અને ચર્ચાને જીવંત જોવા માટે અમે પહોંચી ગયા. ચાલો, ગુડ. નર્સરી, જેને બોટની કહેવાય, આઈ થિંક વનસ્પતિ શાસ્ત્રના અભ્યાસો, બોટનિકલ ગાર્ડન ના જેવું કહે ને વનસ્પતિ કહી શકાય. ઓનલાઈન નિકિતા, રવિ, નેન્સી, ચલો વિચારો. તન્વી, નર્સરી જ કહેવાય આને, કે બીજું? ચલો, એનજીઓ ના કાર્યકર્તા તરીકે બોટનીના અભ્યાસાર્થે હા જઈ શકો છો. વેરી ગુડ. ડેકોરેશન, ડેકોરેશન એ હવે એક લખેલો ફૂલ આવ્યું તો શેર યાદ આવે છે. મિત્ર આવે તો આવ એમ હું કહેતો નથી. મિત્ર આવે તો આવે એમ હું કહેતો નથી. ભલા કઈ ફૂલદાની ફૂલોનું સ્વાગત ના કરે. આમાં ક્યાંય લખવાનું નથી. મારે જો લખવું હોય તો અમદાવાદનો આકર્ષક અને પ્રખ્યાત પતંગોત્સવ ક્યારે માણ્યો હતો? આગલા વર્ષે. ત્યારે મિત્ર સાથેની ચર્ચામાં આ ફૂલ મહોત્સવ વિશે માહિતી મળી હતી, પણ સંબંધની પાબંદીના કારણે એ વર્ષને માણી શકાયો, એ વર્ષે ફૂલ મહોત્સવને માણી શકાયો નહોતો. પરંતુ આ ફૂલ મહોત્સવને માણવાની એક તત્પરતા અને ઉત્કંઠા હતી. આ વર્ષે જેવી ફૂલ મહોત્સવની ડીડી ગિરનારમાં ડીડી દૂરદર્શનમાં જાહેરાત સાંભળી અને અમે સૌ પહોંચી ગયા અમદાવાદ ખાતે ઉજવાતા ફૂલ મહોત્સવની મુલાકાતે. આવું સરસ મજાનો એનેક્ડોટ બનાવી શકો છો. હજી તમને એમ થાય છે કે આમાં સાહેબ થોડોક મારે અભ્યાસ ઉમેરવો છે તો, અને ઉપરથી હું બોટની એટલે કે વનસ્પતિ શાસ્ત્રનો અભ્યાસ મારી બોટની એટલે જિજ્ઞાસા વૃત્તિને પોષવા અમે પહોંચી ગયા. અમે પહોંચી ગયા ક્યાં ઉજવાય છે? રિવરફ્રન્ટ. રિવરફ્રન્ટ ખાતે ઉજવાતા ફૂલ મહોત્સવની મુલાકાતે. આ રીતે કરી શકો છો એનેક્ડોટ. આ રસપ્રદ બનાવવા માટે મેં બે ઘટનાને સાંકળી છે, પતંગ મહોત્સવ અને ફૂલ મહોત્સવ. એક આગલા વર્ષે, એક આ વર્ષે. આનાથી રસપ્રદતા તમારી સંતોષાય, વધે. ચલો, હવે તમારો જે બીજો ફકરો છે ડાયમેન્શન. પહોંચો છો ત્યારે પહેલા દિવસે પહોંચી જવાનું.
એટલે તમારા મેયર શ્રી દ્વારા એમને ઉદ્ઘાટન કરાવી દો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર શ્રી દ્વારા ફૂલ મહોત્સવને, હા, પ્રકૃતિ પ્રેમી તરીકે પહોંચી શકો છો. ગુડ. ફૂલ મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો. અહીં મેં જાણી જોઈને મુખ્યમંત્રી નથી લખ્યા. કારણ કે ફૂલ મહોત્સવનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરે છે, તો એમના કોઈ હેડ હશે. તો મેયર શ્રી દ્વારા ખુલ્લો મૂક્યો. પછી એએમસી ના કમિશનર શ્રી દ્વારા આ ફૂલ મહોત્સવ ઉજવવાના કારણોની અથવા ફૂલ મહોત્સવ સાથે સંકળાયેલી માહિતીની વિગતે ચર્ચા કરી હતી. એમને જણાવ્યું હતું કે આ 11મો ફૂલ મહોત્સવ છે, જેમાં અમદાવાદ નગરીને મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ તથા ઘણી સેવાભાવી સંસ્થાઓના અથાગ પ્રયત્નો થકી 10 લાખથી પણ વધુ ફૂલોથી અમે આને શણગારી છે. આ રીતે લખી દો. માહિતી લખી દઉં છું, શબ્દ ઉમેરી દો. 10 લાખથી પણ વધુ ફૂલો. કારણ કે તમે જો અહીં થેન્ક્સ નો ભાવ છે, આભારનો ભાવ છે, એ કમિશનર શ્રી દર્શાવે. કેનો આભાર માન્યો? કર્મચારીનો. એટલે ભવિષ્યમાં અધિકારી થાવ છો ત્યારે આ કર્મચારીનો આભાર માનતા શીખજો, જેથી બીજી વખત જ્યારે આયોજન કરવાનું હોય તો કર્મચારી તમને સાથ અને સહયોગ આપે. નાર્સિસિઝમ ઇઝ ગુડ થિંગ્સ. હું પણ સારી બાબત છે કે થોડુંક જાતને દોડવા માટે મોટિવેટેડ કરે કે કંઈક છીએ અથવા કંઈક પામવું છે એના માટે મારી આજુબાજુ. પરંતુ એટલું જેને ઇન્ટેન્સ નાર્સિસિઝમ કહેવાય એ પણ ના આવવું જોઈએ કે હું ને હું જ. ક્યારેક બીજાને મોટા કરતા શીખવું. અધિકારી થશો ત્યારે તમારે ખાસ કરવું પડશે. રાજકારણીઓ તો મોટા કરવા જ પડશે, ક્યારેક કર્મચારીઓને મોટા કરવા પડશે, કારણ કે તમારી જોબ જ એવી હશે. એડમિનિસ્ટ્રેટર હશે, બધું તમારા ઉપર જ હશે. ચાલો, કર્મચારી તથા સેવાભાવી સંસ્થા અને પ્રકૃતિ પ્રેમીઓ લખી દો. આનાથી કન્ટેન્ટની ડાયવર્સિટી પણ જળવાશે. આટલું તમારા બીજા ફકરામાં કામ પતે છે. પછી તમે ધીમે ધીમે શરૂઆત કરો. હવે ત્રીજો અને ચોથો ફકરો જે આપણે વિષય વિસ્તૃતીકરણ કરવાની છે, એની અંદર કઈ કઈ વસ્તુઓ લખી શકાશે? ચલો, એ ફૂલ મહોત્સવ ની અંદર શું શું હશે? મૂર્તિઓ મૂકે છે. ચાલો, એક ફૂલોની દ્વારા બનાવેલી મૂર્તિઓ, પ્રતિમાઓ, ગુજરાતીમાં એને પ્રતિમાઓ કહેવાય. ચલો, પછી સેલ્ફી પોઈન્ટ હશે. ફૂડ પોઈન્ટ, ફૂડ સ્ટોલ, ફૂડ પોઈન્ટ. પછી નર્સરી હશે. નર્સરી. પછી શું હોઈ શકે છે અહીં? મોટો લોગો એ અહીં મૂર્તિઓની આજુબાજુ આપણે પૂછી દેશું. પ્રદર્શન એ અહીં આવી જશે. આ જ પ્રદર્શન છે. પછી અહીં એક તમે બનાવી શકો તો એક મિની ફ્લાવર વેલી. કોમ્પિટિશન કરી શકાય છે, ડાયવર્સિટી માટે કરી શકાય. મિની ફ્લાવર વેલી ખબર છે ને, ઉત્તરાખંડ ફ્લાવર વેલી, સ્વિટ્ઝરલેન્ડ ફ્લાવર વેલી. આપણે સ્વિટ્ઝરલેન્ડ ની નહીં,
અહીં નહીં. હા, હેરિટેજ સાઇટની પ્રતિકૃતિ લખી શકો છો. ગુડ. ચલો, હવે આવી રીતે શરૂઆત કરી શકાય છે. ગુજરાતનું રાજ્ય ફૂલ કયું છે? કમળ નથી, ગલગોટો નથી ને ખ્યાલ? મોગરો નથી, ગલગોટો છે. તો હવે તમે આ રીતે લખી દો, કારણ કે આના વિના તમારું બધું અધૂરું છે. ગલગોટા વિના તમે ગુજરાતમાં બેસીને જો લખતા હોય તો ગલગોટા વિના અધૂરું છે. હા, વેરી ગુડ. યસ. સાયન્સ એન્ડ ટેક પ્રસિદ્ધ લાઈક સેટેલાઇટ. હા, એ આમાં આપણે પ્રતિમાઓ બનાવશું એની અંદર લખી જશે. તો પ્રદર્શન અથવા ફૂલોના પ્રદર્શન માટેનો પ્રવેશ દ્વાર અને આકર્ષક અથવા ગુજરાતના રાજ્ય ફૂલ ગલગોટાથી આકર્ષક રીતે જય જય ગરવી ગુજરાત લખેલું હતું. એ અમારું સ્વાગત કરી રહ્યું હતું અને અમે પહોંચી ગયા પ્રદર્શન ક્ષેત્રમાં, તો પ્રદર્શન વિસ્તારમાં. આ રીતે તમે લખી દો આને, જય જય ગરવી ગુજરાત. અને ગલગોટો બે આકર્ષક. રેડી. હવે જેવા અમે અંદર પહોંચ્યા ક્યાં જુદા જુદા ફૂલો દ્વારા બનાવેલી પ્રતિમાઓ, જેમ કે એકતા, તો વિવિધતામાં એકતાનું પ્રતીક સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા. પછી તમે ચંદ્રયાન 2 સાયકલ થી સેટેલાઇટ ની સફર ખેડતી ચંદ્રયાન 2 ની પ્રતિકૃતિ. પછી ગુજરાતનું યશસ્વી અથવા ગુજરાતનું યશગાન કરતી કીર્તિ મંદિર ની મૂર્તિ, વડનગરના કીર્તિ મંદિરની મૂર્તિ, હે કીર્તિ તોરણની મૂર્તિ પ્રતિકૃતિ. એ હે આ દાંડી કૂચ નાખી દો, એકાદું હેરિટેજ નાખી દો. રેડી. ટૂંકમાં એક ડાયમેન્શનમાં તમે આ કરી શકો છો. એ વિજ્ઞાને નાખી શકશો, હેરિટેજે નાખી શકશો, તમારું સાંસ્કૃતિકની કઈક કઈક બાબત અહીં તમે નાખી શકશો. ચલો, આ રીતે તમે અહીં 4-5 મૂર્તિઓ કોઈને કોઈ ઊભી કરીને પ્રતિમાઓ પ્રતિકૃતિઓ બનાવીને ફૂલો દ્વારા તમે અહીંયાથી આગળ વધી શકો છો. ત્યારબાદ અમે અથવા આ પ્રતિમાઓ બાદ પ્રદર્શનની અંદર બનાવેલ મિની ફ્લાવર વેલી ની મુલાકાતે અમે ગયા હતા. હા, એશિયાટિક સિંહો બનાવી શકો છો. યસ, એ તમારી માટે છૂટછાટ છે. રચનાત્મકતા માટે તમે કંઈ પણ કરી શકો છો. પણ હા, અહીં તમારે 2 થી 3 વસ્તુઓ જ કરવી. પછી આ જ મોટી નહીં કરી દેવાની. બાદમાં તમે મિની ફ્લાવર વેલી જોવા માટે ગયા અને મિની ફ્લાવર વેલી જોયા બાદ ખરેખર સ્વર્ગ ધરતી પર જ જાણી ઉતરી ના આવ્યું હોય એવો ભાવ પ્રગટ થયો.
આવું થોડુંક સાહિત્યિક ટચ આપતું જવાનું. બાદમાં અમે સૌ અથવા મિની ફ્લાવર વેલીની વચ્ચોવચ્ચ અથવા મધ્યમાં ઉભા કરેલા સેલ્ફી પોઈન્ટ સુધી પહોંચ્યા હતા. હવે સેલ્ફી પોઈન્ટની વાત કરી દેવાય. જો મેં અમને કીધું એમ કે સેલ્ફી પોઈન્ટ પાસે જાઓ છો અને ફોટા ખેંચવા છે, તો એકાદી પંક્તિ ફટકારી દેવાય. મેં કીધું એવું કોટેશન મારી દેવાય. પછી તમે કહી શકો છો તો સેલ્ફી પોઈન્ટ પાસે, હા અમે સૌ માનીએ છીએ કે ફોટોગ્રાફી એક એવી કળા છે જે આપને ટાઈમ ટ્રાવેલિંગ કરાવી શકે છે. અને અમે સૌ પહોંચ્યા સેલ્ફી પોઈન્ટ પાસે અને અવનવા પોઝ સાથે, અવનવા ફૂલોની અવનવી પ્રતિકૃતિ સાથે અમે તસવીરો કંડારી હતી. આટલું તમે લખી દો. પછી લખી દો ફૂડ પોઈન્ટ. આકર્ષણનું એક કેન્દ્ર હતું જુદી 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 જુદા ફૂલોમાંથી બનાવેલી ફૂલની વાનગીઓ. મારા પરમ મિત્રનો પરમ શોખ એટલે કે ખાવું, જલસા કર. ના લખતા. અમે સૌ અવનવા ફૂલોમાંથી બનાવેલી અવનવી વાનગીઓ ની લિજ્જત માણી હતી. સ્વાદ લિજ્જત માણી હતી. એમાંય ગુલાબ પાક અને ગુલકંદીનો સ્વાદ ક્યાં વળગે? દાઢે વળગ્યો હતો. રેડી? આ રીતે તમે અહીંયા લખી દો એમને. પછી નર્સરીની, ત્યાંથી તેમની બાજુમાં આવેલી અમે નર્સરીની મુલાકાતે ગયા હતા. તો નર્સરીની મુલાકાત લીધી હતી. નર્સરીની મુલાકાતમાં શું હોય? દેશ દુનિયામાંથી અવનવા ફૂલોના જે આપણે કહીએ છોડ, નાના નાના, એને શું કહેવાય? કલમો. છોડ જ કહીએ. કઈ રીતે કયા પ્રદેશના ફૂલોને ઉગાડી અથવા એમને સંવર્ધન કરીને જતન કરીને મોટા કરી શકાય છે એમની અમે અહીંયા માહિતી લીધી હતી. અને મારી જોડે આવેલ મારી બહેનના ફૂલ તો નર્સરીના શોખને પોષવા અમે ડઝનેક નાના છોડો લીધા હતા. આ રીતે લખી દેવાનું. હવે આ બધી વસ્તુને આપણે આવરી લીધી છે કે જે 5 વસ્તુઓ લખી શકાય છે કન્ટેન્ટની ડાયવર્સિટી સાથે. અહીં પછી હવે તમે ત્યાંથી નીકળો છો, અહીં કોઇન્સિડન્સ ઉભો કરવો છે તમારે, જોકાનો જોગ ઉભો કરવો છે, તો શું કરી શકાય? સેલિબ્રિટી તો રખડતા હોય. મલ્હાર ઠાકર હોય સેલિબ્રિટીમાં, તો અહીંયા એને સેલિબ્રિટી ના કહેવાય. હેલિકોપ્ટર ફૂલવાના વરસાદ. પરિણીતિ ચોપડાને ટ્વિટર અને ફેસબુકમાં નીચે કમેન્ટ કરતો મલ્હાર ઠાકર. પછી મેં એક વખત કમેન્ટમાં મેં એમને કમેન્ટમાં લખી દીધું, તારો મેળ નહીં પડે, મને બ્લોક કરી દીધો. આ 2-3 વર્ષથી જ બધું આ ચાલુ કર્યું છે વ્યવસ્થિત. આપણે સોશિયલ મીડિયા પર ખાસા એક્ટિવ હતા, હવે નિષ્ક્રિય છું.
ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગુ તેલી, આપણે ખ્યાલ હોવો જોઈએ. ચાલ, સી પ્લાન સાથેનું કંઈક લઈ શકાય. વેરી ગુડ. હા, કરી શકાય છે. કરી શકાય છે. સરસ મજાની ભાષામાં ઢાળો હોય. જેવા અમે સંપૂર્ણ અથવા ફ્લાવર શો નું પ્રદર્શન જોઈને સ્વાદ અને સોડમની લિજ્જત માણીને બહાર જઈ રહ્યા હતા, ત્યાં અમારા જૂના મિત્રોનું ટોળું મળી ગયું. કોલેજના જૂના મિત્રોનું ટોળું મળી ગયું. હવે આને મારે સાહિત્યિક ભાષામાં લખવું છે એટલે મેં જૂના મિત્રોનું ટોળું. કઈ રીતે લખી શકાય છે? જૂના મિત્રો સાથે તો શું હોય, જૂની વાતોને વાગોડવાની હોય. તો તમે કહી શકો છો કે આ તમારો ફૂલ મહોત્સવ ને માણ્યા બાદ દિલો દિમાગ પર ફૂલો ની ખુશ્બુ અને સોડમ પ્રસરી રહી હતી. એવી જ રીતે જૂના મિત્રો સાથેની જૂની વાતોને વાળોગીને જૂની યાદો તરોતાજા થઈ હતી. પછી તમે અહીં બોધપાઠ લખવો છે તો શું લખી શકશો? વિચારો, શું બોધપાઠ લખી શકીએ? માની લ્યો કે સ્પીટી વેલી હોય કે સ્વિટ્ઝરલેન્ડની કોઈ પણ વેલી હોય, એક જ સરખા ફૂલો હોય તો રડિયામણી લાગે? નહીં લાગે. બધા ફૂલો જ્યારે ભેગા થશે અને આપણે જોશું ત્યારે જ રડિયામણા લાગશે, ત્યારે જ એમની સુંદરતાનો નજારો આહલાદક લાગશે. ઘર વાટે જતા દિમાગ પર છવાયેલો ફૂલ મહોત્સવ એક પ્રેરણાનું ઝરણું તો પ્રેરણા પુંજ બની રહ્યો હતો. જેમ જુદા જુદા ફૂલો જ્યારે સાથે મળે છે ત્યારે એમની સુંદરતાનો નજારો જેમ આહલાદક બને છે, એમ ભારતની વિવિધતા રૂપી એકતા એટલે કે આપણું સલાડ બાઉલ કલ્ચર જુદી જુદા સમુદાયો જાતિઓ સાથે મળીને એક રડિયામણું ભારતને બનાવી રહ્યું છે. આ રીતે તમે બોધપાઠ લખી દો. સલાડ બાઉલ કલ્ચર એટલે કે તમારું સલાડ નો બાઉલ હોય એમાં ખાલી ડુંગળી રાખો તો આપણે શું કહીએ? ડુંગળી સસ્તી લાગે છે. ખાલી કોબી રાખીએ તો શું કહીએ? કોબી સસ્તા લાગે છે. ખાલી ટમેટા રાખીએ પણ જ્યારે 5-6 પ્રકારના અલગ અલગ સલાડ એટલે અલગ અલગ તમારા જે શાકભાજી છે ને કાપીને જ્યારે એનું સુશોભન કરવામાં આવે છે ત્યારે કેટલા મસ્ત લાગે. ટેસ્ટમાંય મસ્ત લાગે અને જોવામાં મસ્ત લાગે. એવી જ રીતે તમારી ભારત દેશની જે જુદી જુદી જ્ઞાતિઓ સમુદાયો સાથે મળશે ત્યારે તમારો ભારત દેશ સરસ મજાનો લાગશે. એટલે સલાડ બાઉલ કલ્ચર પણ એક કીવર્ડ છે, જ્યાં વાપરી શકો છો ત્યાં વાપરી દેવો. ચલો, અહીં સુધી તમારો આજનો જે અહેવાલ છે એને આ રીતે ડાયવર્સિટીની સાથે રસપ્રદતાની સાથે લખી શકાય છે. ડન. આમાં કોઈ હજી તમને થતું હોય કે સાહેબ આ ઉમેરીએ
તો કહી શકો છો. ગૌરવ, વેલ્યુ એડિશન. લખી શકો છો. ગુડ. ઓનલાઈન બોધપાઠમાં શું લખી શકાય છે? રવિ, ઓકે. બોલ. આ શબ્દ લખજો બધાય. હું જેટલા જેટલા લખું છું અથવા બોલું છું સાઈડમાં લખજો. કામ લાગશે, ક્યાંક કામ લાગશે. નિબંધમાં કામ લાગશે, વારસામાં કામ લાગશે, ઇતિહાસમાં ક્યાંક ને ક્યાંક કામ લાગશે, અને તમારી ભાષાની અંદર તો કામ લાગશે જ. ચલો, ગઈકાલના બે પ્રશ્ન અને આજનો એક પ્રશ્ન, ત્રણેય પ્રશ્નનું ફટાફટ એક આછરું વિહંગાવલોકન કરી લઈએ છીએ. કારણ કે ગઈકાલનો તમે જે ગુપ્ત સમયનો પ્રશ્ન આપ્યો હતો, ગુપ્ત જ હતો ને, એક ગુપ્ત સમયને સુવર્ણકાળ કહેવાય છે અને એમનો સમયગાળો છે સાહિત્યનો પણ સુવર્ણકાળ છે. બે પ્રશ્ન તમને આપ્યા હતા કારણ કે જે સુવર્ણકાળ વાળો પ્રશ્ન છે જીપીએસસી પૂછી લીધો છે, યુપીએસસી પૂછી લીધો છે. હવે આગળનો જે પ્રશ્ન પૂછી શકાય એમ છે તે સ્પેસિફિક સાહિત્યમાં જશે અથવા ગુપ્તા સમયમાં જુદા જુદા ક્ષેત્રના વિકસેલા સાહિત્ય વિશે સવિસ્તાર માહિતી આપો. આ રીતે ક્વેશ્ચન પૂછી શકે છે અથવા સીધો સાહિત્યનો પણ સુવર્ણકાળ હતો. એટલે તમને કહી દઈએ કે એવી રીતે ક્વેશ્ચન ફ્રેમ કરી શકે છે કે ગુપ્તા સમયને એ સમય અથવા પ્રાચીન સમયનો સુવર્ણકાળ કહેવામાં આવે છે. સાથે સાથે સાહિત્યનો પણ સુવર્ણકાળ હતો. ચર્ચા કરો. આદિવાસીઓ દ્વારા બનાવેલ ઇકો ફ્રેન્ડલી વસ્તુની સ્ટોલ તેમને આજીવિકા પૂરી પાડવા માટે યસ લખી શકો છો. વેરી ગુડ. હા લખી શકો છો. જોગાનું જોગમાં નહીં. આ જે પ્રશ્ન છે તો આ રીતે પૂછી શકાય છે અને ગુપ્ત સમયના પ્રશ્ન પૂછાઈ શકવાની શક્યતાઓ આ બે છે મેક્સિમમ. બીજા પૂછે તો કલા અને સંસ્કૃતિની આજુબાજુ પૂછે છે તો એ તમે ત્યારે એમાં એલાબરેટ કરી શકો છો. સેમ જ અનુગુપ્ત અને અનુમૌર્ય એમાં ઇતિહાસને અનુલક્ષીને ક્વેશ્ચન પૂછાવાની શક્યતાઓ નહીવત છે. તમે વાંચ્યું હશે એટલે ખ્યાલ આવી જશે. જૂજ નહીવત, ક્યાંય પૂછાઈ શકે નહીં. એકાદો પ્રશ્ન જો પૂછે તો પૂછાઈ શકે છે. એ જ કહું છું કે ત્યાંથી ક્વેશ્ચન જો પૂછી શકે છે તો સાતવાહન અને કનિષ્ક કુષાણ અને એ બંનેનો કલા અને વારસામાં પ્રશ્ન પૂછાઈ શકે છે. સ્પેસિફિક મૂર્તિકળા અને 1 થી 2 નહીં 3 થી 4 વખત અત્યાર સુધીમાં મૂર્તિકળાના પ્રશ્ન પૂછાઈ ગયા છે. આપણે વારસો કરશું ત્યારે હું તમને કહીશ કે ક્વેશ્ચન કઈ રીતે એડ્રેસ કરવો અને ક્વેશ્ચન પૂછવાની મેથોડોલોજી સેમ ટુ સેમ છે. આપણે એમાં સારા ઇન્ટ્રો અને કન્ક્લુઝન ત્યાં લખ પડી શકે. ચલો તો અહીં તમારો કીવર્ડ્સ ઓફ ક્વેશ્ચન છે ગુપ્ત સમય તો ગુપ્તકાળ અને સુવર્ણકાળ એટલે કે જુદા જુદા આ ડિમાન્ડ ઓફ ક્વેશ્ચન છે અને ડાયમેન્શન એ તમારે ખોલવાના છે. તો ઇન્ટ્રોડક્શન ની અંદર ગુપ્ત સમયમાં શું કરી શકો છો? કઈ કઈ વસ્તુ લખી શકો છો? એમનો સમય, રાજા, પછી વંશાવલી છે પ્રયાગ પ્રશસ્તિ ઉપરથી આ વંશાવલી બોલે છે આ પ્રયાગ પ્રશસ્તિ હરિશ્ચંદ્ર દ્વારા લખવામાં આવી
લખી શકાય છે રાજાના લક્ષણો ચલો શરૂઆત કરીએ છીએ સમયગાળો કયો છે ગુપ્તાનો શક અને કુષાણ સામ્રાજ્યના વિઘટન બાદ ઈસવીસન ત્રીજી થી 5મી સદી આ એમનો સમયગાળો છે ને કે છઠ્ઠી 200-300 વર્ષ રાજ કર્યું હોય અંદાજિત કરી દેવાનું જો ખબર નથી તો પતલી ગલી સે નિકલ જાઓ શું હોય ભારતમાં એમનો સમયગાળો છે હવે રાજાઓ કોણ કોણ હતા શ્રીગુપ્ત પછી ઘટોત્કચ એ ના લખો તો ચાલે પછી ચંદ્રગુપ્ત જોઈએ સમુદ્રગુપ્ત જોઈએ આવી ગયો ચંદ્રગુપ્ત સ્કંદગુપ્ત 3-4 લખી કુમારગુપ્ત તો અહીં શ્રીગુપ્ત ચંદ્રગુપ્ત પછી સમુદ્રગુપ્ત સ્કંદગુપ્ત રાજાઓ અને રાજાના લક્ષણો કેવા હતા સ્થાપત્ય પ્રેમી સાહિત્ય પ્રેમી અને સંગીત પ્રેમી ફટકારી દો કારણ કે જો તમારે એમને લખવો છે સુવર્ણકાળ દર્શાવવો છે તો તમારે કંઈક ને કંઈક સ્થાપત્યની અંદર બતાવવું જોશે કંઈક ને કંઈક સંગીતની અંદર બતાવવું કંઈક ને કંઈક સાહિત્યની અંદર બતાવવું આપણે એવા કન્ક્લુઝન ઇન્ટ્રોડક્શન તૈયાર કરી લાગશું ગમે એ પૂછે ખાલી થોડું તમે આગા પાછું કરીને ફટકારી દેવા સ્થાપત્ય પ્રેમી સંગીત પ્રેમી અને સાહિત્ય પ્રેમી આવા કીવર્ડ જોશે ગૌરવ પેપર ચેકરને આમ ઇમ્પ્રેસ પાડવા માટે આ બધી વસ્તુ પર મહેનત કરવાની છે ખાલી બુકો તો આપણે બધા વાંચી લેશે લાઇબ્રેરીમાં બેસતો દરેક છોકરો બુકો વાંચશે તો તમે એવું માનો છો જીપીએસસી ની મેન્સ આવનારો છોકરો દાંડ છે તો ખોટા છે લાઇબ્રેરીમાં 14 કલાક બેસી શકે છે 12 કલાક બેસી શકે છે મહેનત કરે ત્યારે મેન્સ આવતી હોય એની કોમ્પિટિશનમાં ઉતરવું હશે તો એક એક વસ્તુ પર ઝીણી ઝીણું કામ કરવું જોશે હવે તમે ગોઠવી શકશો શબ્દ આપી દીધા છે કીવર્ડ્સ આપી દીધા શું શું લખી શકાય છે ગોઠવી દો આ તમારું ઇન્ટ્રોડક્શન નું કામ પૂરું થઈ જાય છે હવે વધીએ આગળ તો સુવર્ણકાળ કેમ કહીએ છીએ કયા કયા ક્ષેત્રમાં આગળ હતું ગુપ્ત સામ્રાજ્ય અથવા એની અંદર શું શું વિકાસ થયો સ્થાપત્ય કલા વારસા અને સાહિત્યનો સુવર્ણકાળ એલાબોરેટ એકાદ બે શબ્દમાં કરી દો પહેલો પોઈન્ટ એવી તો એની અંદર શું મહત્વપૂર્ણ બાબતો થઈ એના કારણે આપણે સુવર્ણકાળ કહીએ છીએ પોઈન્ટ ખોલવાના 9-10 સુધી જવાનું સ્થાપત્ય કલાને એક અંદર ગોળ ગોળ ને ફેરી દેવાની સ્થાપત્ય કલાની અંદર મંદિર અલગ લખ દેવાના ગુફા અલગ લખ દેવાની મૂર્તિકલા અલગ લખ દેવાની ચિત્રકલા અલગ લખ દેવાની 4 પોઈન્ટ થઈ છે કારણ કે કન્ટેન્ટ નો દેખાડો જરૂર છે 6 પોઈન્ટ પેપર ચેકરને ઇમ્પ્રેસ નહીં કરી શકે 10 પોઈન્ટ હશે આપોઆપ ઇમ્પ્રેસ થશે તમારા કન્ટેન્ટ થી ઇમ્પ્રેસ થશે અને પ્રેઝન્ટેશન ને સારું લાગશે જેટલા પોઈન્ટ નાના થશે ને એટલું ચાલો જોઈ લઈએ છીએ તો શું શું વસ્તુ ગુપ્ત કાળની અંદર ડેવલપ થઈ એક રાજનૈતિક એકીકરણ વ્યવસ્થાની અંદર સમુદ્રગુપ્તનું દક્ષિણ પથ જે થાય છે એનાથી સંપૂર્ણ ભારતમાં મૌર્ય સામ્રાજ્ય પછી એક એકીકરણ જોવા મળે છે તો પ્રશાસન એવો પોઈન્ટ આપી દઉં અથવા રાજનૈતિક વ્યવસ્થા
એ શબ્દ કીવર્ડ્સ વપરાય, બીજું અહીં કઈ વાર્તા નહીં કરવાની. દક્ષિણાપથ પછી રાજનૈતિક એકીકરણ એમનું અચીવમેન્ટ હતું. બસ આપણે એટલું જ લખી દેવાનું છે 1.5 થી 2 લીટીમાં. હવે બીજા પોઈન્ટ ઉપર જઈએ. આર્થિક પ્રગતિ. કેવા હતા આ લોકો? વેપાર તો થતો, વૈષ્ણવ હતા, એ તો ધાર્મિક પોઈન્ટ ની અંદર લખશું. વૈશ્ય, ચાલો જે હોય એ. અમીર હતા, સમૃદ્ધ હતા. હા, હિન પોતાના વૃત્તાંતમાં નોંધે છે કે ગુપ્ત સામ્રાજ્ય એ સમયમાં ખૂબ જ સુખ સમૃદ્ધિ થી સશક્ત હતું, એટલે કે સુખ સમૃદ્ધિનું પ્રતીક હતું. આવું ફાહિન એમના ડાયરીમાં, ડાયરીનો વૃત્તાંત કહેવાય, લખી દો. આ કોઈ નહીં લખે. તમારે અડધો માર્ક જો બોડી પાર્ટમાં વધારે કાઢવો છે તો ફાહિન કાકાને નાખવાના. અહીં દક્ષિણાપથ સમુદ્રગુપ્ત નું ઉમેરવાનું. છોકરાઓ બધા બધું બધાને આવડે જ છે. ગુપ્ત ફિલ્મ્સમાં વાંચીને આવે છે, મેન્સમાં 70 વખત વાંચશે, લખવા જશે. તમારે આ કીવર્ડ્સ બધા રાખીને તમારે અલગ પડવાનું છે. આની નીચે અંડરલાઈન કરો, અહીં ફાહિન ની નીચે અંડરલાઈન કરો. ચલો રેડી. અને વેપાર વાણિજ્ય ચરમ પર હતા. ત્રીજો પોઈન્ટ ધાર્મિક સહિષ્ણુતા. આ અચીવમેન્ટ હતું એમનું. પોતે વૈષ્ણવ હતા પણ તેમને જૈન અને બૌદ્ધને પણ પ્રોત્સાહન આપેલું હતા. આ રીતે લખી દો. વૈષ્ણવ હોવા છતાં તમને અત્યારે એવું લાગતું હશે અજુગતું, એમાં શું સાહેબ, આ સમયગાળો એવો હતો જે પોતે જે સંપ્રદાયને માને છે એમને જે પ્રેરતા અને પોષતા, પણ આ લોકો અલગ માટીના હતા. એટલે આપણે ઇતિહાસમાં એમને યાદ કરીએ છીએ. ઇતિહાસમાં બંને પ્રકારના લોકો યાદ થાય, ઔરંગઝેબ થાય ને આ થાય. ઇતિહાસ સારું, એક્સ્ટ્રીમ સારું એને યાદ રાખે ને એક્સ્ટ્રીમ ખરાબ એમને યાદ રાખે. હિટલર ને દુનિયાનો ઇતિહાસ જ્યાં સુધી અથવા માનવજાત જ્યાં સુધી રહેશે ત્યાં સુધી હિટલર યાદ રહેશે. ચલો, આર્થિક સામાજિક સામાજિક બાબત હજી આવી નથી ને. સામાજિક બાબતની અંદર આ લોકો કઈ ખાસું ડેવલપમેન્ટ કરતા નથી, એટલે તમારે લખવાનું નથી. જાતિ વ્યવસ્થા છે, સ્ત્રીઓનું ખાસું સ્થાનમાં સુધાર આવતો નથી, એટલે અહીં કઈ તમારે લખવાનું નથી. હવે વહી જાઓ સ્થાપત્ય પર. આવી રીતે એક પોઈન્ટ લખવો એના કરતા આ રીતે લખી દેવાય. કઈ રીતે લખશો આને? એક આ રીતે જોઈ શકો છો, કલા અને સ્થાપત્ય. આ રીતે પછી તમે 4.1 મંદિર નિર્માણ, તો મંદિર નિર્માણ કલા. તમારું જે ઉત્તર ભારતનું જે મંદિર નિર્માણની જે શૈલી છે, જેને આપણે કહીએ છીએ નગારા શૈલી કે નાગર શૈલી, આ રીતે અંગ્રેજીમાં લખાય છે. આનું ગુજરાતી નાગરે કરી શકો, નગારાય કરી શકો. જીપીએસસી એક વખત ક્વેશ્ચન પૂછ્યો હતો, ઇંગ્લિશ નાગર સ્ટાઇલ ઓફ આર્કિટેક્ચર શબ્દ આપ્યો હતો, ગુજરાતીમાં નગારા કર્યું હતું. બધા દુવિધામાં હતા, નાગર જ બોલાય છે. આ તો જીપીએસસી ટ્રાન્સલેશન કર્યું હતું એટલે કહું છું. એટલે ક્યારેક આવું ટ્રાન્સલેશનમાં મિસમેચ હોય, ઇંગ્લિશ જોઈ લેવાનું, ત્યારે કન્ફ્યુઝન થાય કે નગારા સ્ટાઇલ શું છે, નગારા શૈલી શું છે, ત્યારે ઇંગ્લિશ જોઈ લેવાનું શાંતિથી. ચલો, એટલે કે આ નાગર શૈલીનો વિકાસ આના સમયમાં થાય છે. બીજી 4.2 કલા અને સ્થાપત્યમાં. યશપાલ, શું બીજું હોય છે? ગુફા. કઈ કઈ ગુફાના સમયગાળામાં બને છે? અજંતા, ઇલોરા, બાગ,
હે તો સાથે સાથે ગુફા આવશે તો ગુફાની અંદર ચિત્રકામ પણ આવશે, ચિત્રકલાનો વિકાસ. કેવી સ્ટાઇલ હોય છે ચિત્રકલાની? ફ્રેસ્કો, ફ્રેસ્કો શબ્દ સારો લાગે, ફ્રેસ્કો લખો. તો ફ્રેસ્કો પેઇન્ટિંગ આના સમયમાં ખાસું થાય છે અને ઉદાહરણ બે ત્રણ લખી દેવાય. ઉડતી પરી, મરણ પામતી રાજકુમારી, શું છે? મરણાસન. પછી બુદ્ધ. આવા બે ત્રણ ઉદાહરણ લખી દેવાના નીચે. ચલો હવે શું આમાં લખી શકશું? કલા અને સ્થાપત્યમાં ગુફા આવી ગયું, મંદિર નિર્માણ આવી ગયું, ચિત્રકલા આવી. મૂર્તિકલા આના સમયગાળામાં કઈ નિર્માણ પામે? એની અંદર તમે સારનાથ લખી દો. હવે આવો આજ પોઈન્ટ જે ચાર આપણે સબટાઇટલમાં કર્યા એને ઓમાં લખી દઈએ તો કેટલા વધારે લાગે? અહીંયા આપણે સબટાઇટલ ની અંદર સબટાઇટલ કર્યા 4.1 4.2 4.3 4.4 તોય કોઈ વાંધો નથી. અને આને 4 5 6 અને 7 પોઈન્ટ જો કન્ટેન્ટ નો દેખાડો કરવો છે તો અલગ અલગ. હવે શું હજી આની અંદર લખી શકાય છે? વિજ્ઞાન. વિજ્ઞાન ક્ષેત્રમાં પ્રગતિ. એક પણ એવું ક્ષેત્ર નહોતું કે આના સમયગાળા દરમિયાન ના વિકાસ પામ્યું હોય. ખગોળશાસ્ત્ર હોય, જ્યોતિષશાસ્ત્ર હોય, ગણિત હોય, રસાયણ વિજ્ઞાન હોય, દરેક ક્ષેત્રમાં આમાં પ્રગતિ થાય છે. રેડી? તો 5.1 ખગોળશાસ્ત્ર. વરામિહિર નામ સાંભળેલું છે? જ્યોતિષશાસ્ત્ર. ત્રીજું ગણિત શાસ્ત્ર અને 5.4 રસાયણ શાસ્ત્ર, રસાયણ વિજ્ઞાન. લખી શકશો અંદર 2 પોઈન્ટમાં લખવાનું. ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં વરાહમિહિર. ગ્રંથનું નામ પંચસિદ્ધાંતિકા. જ્યોતિષશાસ્ત્રનો પિતા કહેવાય છે ને વરાહમિહિર. બને આરે જોડે ચાલે છે. ગણિત શાસ્ત્રમાં આના સમયગાળામાં કોણ આવે છે? આર્યભટ્ટ. આર્યભટ્ટ ની એકાદી બુક નું નામ લખી દો. આર્યભટ્ટીય. રસાયણ વિજ્ઞાન શું બનાવે છે? રસ રત્નાકર તો બુક છે. ભસ્મય બનાવે છે. નાગાર્જુન કનિષ્કના સમયમાં હોય. કનિષ્કમાં નાગાર્જુન ને. અહીં બીજા રસાયણમાં કોણ લખી શકાય છે? હા, યસ યસ યસ, મેડિસિન કરી નાખો. સ્વાસ્થ્ય ક્ષેત્ર. કોણ હતા આમાં? ધન્વંતરી અહીં હતા. કનિષ્કમાં છે એ બધા. કેના હતા? ધન્વંતરી. તો અહીં આવશે. ચલો ધન્વંતરી. ચલો થઈ ગયા 5 પોઈન્ટ. આને અલગ અલગ કરી નાખો તો કેટલા પોઈન્ટ થઈ જાય? 10 11 પોઈન્ટ થઈ જાય. આ તમારું કન્ટેન્ટ બતાવે. હવે આવીએ કલા અને વારસાનું સૌથી મહત્વપૂર્ણ ક્ષેત્ર એટલે કે સાહિત્ય. આર્યભટ્ટ હોય કે વરાહમિહિર, કવિ ભટ્ટી હોય કે ભર્તૃહરિ, કવિ કાલિદાસ હોય કે તમારા દંડી હોય, પછી વિષ્ણુ શર્મા હોય કે
અહીં હજી કોણ લખી શકાય એવા છે? આ બધા જ કવિઓ છે. હા, વિશાખા દત્ત. આ બધા જ હમણાં સમયગાળાના છે. તો શરૂઆત કરીએ કવિ કાલિદાસ થી. બુકના નામ કેવા જોઈશે? માલ કાગ્નિમિત્ર. હા, વાઘભટ્ટે આમના સમય. હા, વિક્રમ વર્ષીય, ઋતુ સંહારમ, મેઘદૂતમ, 3-4 બુકો લખી દો. મેઘદૂતમ, વિક્રમો વર્ષય, માલવિકાગ્નિમિત્ર. પછી 6.2 પંચતંત્રના વિષ્ણુ શર્મા. 6.3 વરા મિહિર. એની બુક નું નામ શું હતું? પંચ સિદ્ધાંતિકા. 6.4 આર્યભટ્ટીય. 6.5 શુદ્રક. એની કઈ હતી બુક? મુચ્ચકટિકમ. યસ, મુચ્ચકટિકમ ની અમારે એક સંસ્કૃતમાં પાઠ આવતો ધોરણ 10 ની અંદર કે 9 માં, કદાચ મારી યોજના હશે, એમને કદાચ આવતો, પછી સિલેબસ ચેન્જ થઈ ગયો હતો. પછી 6.6 હા, વાત્સાયન, કામસૂત્ર. 6.7 વિશાખા દત્ત, મુદ્રા રાક્ષસ. આમાંથી ને એક પાઠ આવતો ત્યારે. ઓકે, બધી આ મહાન મહાન ગ્રંથો હતા, એમાંથી પાઠો મૂકેલા હતા. 6.8 કવિ ભટ્ટી, ભાસ. હા, કવિ ભાસ. હે, હા, એ આપણે આવીએ છીએ ને હમણાં. મહાભારત પેલા આ બધાને પૂરા કરી દઈ, પછી મહાભારત રામાયણ પૂરી કરી, પછી પુરાણો બધા લઈએ છીએ. કવિ ભાસ ની બુક કઈ કીધી? સ્પન્દવાસ વદતમ. પછી એક બુક છે લખવા જેવી, અમરસિંહ, અમરકોશ. બસ આટલા તો તમારે લખવાના છે. હવે 6.10 રામાયણ મહાભારત. હા, રામાયણ અને મહાભારત શરૂઆત અહીંથી લખવાની નહોતી થઈ, પણ પૂર્ણાહુતિ આ સમયગાળા દરમિયાન લખવાની થઈ. આનું શું સૂચવે છે? ઇતિહાસ. આને આપણે એમ કહીએ પૂર્ણાહુતિ અહીં થઈ છે, તો શું સૂચવશે? રામાયણ અને મહાભારત. ભારવી, યસ. કીર્તાર્જુનીય, હા, લખી શકો છો. ગુડ. આ સમયગાળા પૂર્તિ થાય છે, તો લખેલા ગ્રંથો છે. કદાચ જીવન વાર્તાઓ ના પણ હોય, એટલે આને મૂકે છે માઇથોલોજીમાં ઇતિહાસ. આવું કઈક હશે, છે નહીં. સમજાણું? ઇતિહાસ એટલે આને માઇથોલોજીમાં મૂકે છે. 6.11 પુરાણો. પુરાણો લખવાની શરૂઆત આ સમય દરમિયાન થઈ. અને મહત્વના જે પુરાણો છે, વિષ્ણુ પુરાણ, મત્સ્ય પુરાણ, ગરુ પુરાણ, એ બધા આના સમય આ સમય દરમિયાન લખવાના છે. ગરુડ પુરાણ. પછી આપણે ચર્ચા કર્યું મત્સ્ય પુરાણ. મત્સ્ય પુરાણમાં સજાનું પ્રાવધાન છે ને? ગરુડ પુરાણમાં છે કઈ કઈ પ્રકારની સજા આપી શકાય છે. ઓકે,
આટલા પોઈન્ટ તો તમે લખી દો, આને એલાબરેટ કરી દો એક એક દોઢ દોઢ લીટીમાં. એટલે તમારો જો મહત્વ ક્વેશ્ચન પૂછે છે કે સાહિત્યનો પણ સુવર્ણ યુગ હતો, તો તમે આને એલાબરેટ કરી દો. કેટલા આટલા પોઈન્ટ લખેલા છે ગઈકાલના ક્વેશ્ચનમાં? 4 5 9 10 સુધી જવા પ્રયાસ કરવો. અને આ ક્વેશ્ચન ફિક્સ છે. હા, વેરી ગુડ નેન્સી, વેરી ગુડ. આટલા પોઈન્ટ લખવા પ્રયાસ કરવો, માર્ક આવશે ચકાચક. કેમ માર્ક નથી આવતા? આપણે ઓછા પોઈન્ટ ને લાંબા કરીને લખીએ છીએ. વધુ પોઈન્ટ ટૂંકમાં સમજાવો, કારણ કે જીએસ લખવાનો એપ્રોચ એ જ હોય, વાર્તાની જેમ નહીં લખવાનું. કેમ એમને? ચલ યસ, હજી હમણાં સિક્કા ભૂલાઈ જાય છે, એ અહીં લખી દો. હા, ચલો પોઈન્ટ કરી દો. ચલો, કેટલામો હતો? 9મો પોઈન્ટ આવશે ને? 6ઠો અને 7મો. દિનાર, દિનાર કહેતા ને સિક્કાને, સોનાના સિક્કા. પછી એક સિક્કા ઉપર ઓલો સમુદ્રગુપ્ત વીણા વગાડતો જોવા મળે છે. સંગીત કલા તમે હજી અહીં બતાવી શકો છો. વીણા વગાડતો સમુદ્રગુપ્ત. હવે મને કયો, કન્ટેન્ટ ઓછું પડશે આ ક્વેશ્ચન એલાબરેટ કરવામાં? ગમે એમ પૂછે છે આ ક્વેશ્ચન, કલા અને વારસામાં ગમે એ રીતે સુવર્ણકાળ તરીકે પૂછે તો પણ ભલે, સાહિત્ય તરીકે પૂછે તો પણ ભલે, કે કલા અને વારસામાં એમનું યોગદાન એમ કરીને પૂછે તો પણ ભલે. તમારી પાસે આટલું કન્ટેન્ટ હોય એટલે આ ગુપ્ત સમયનો કોઈ પણ પ્રશ્ન હશે એને તમે આરામથી લખી શકો. ચલો હવે આવી કન્ક્લુઝન બાજુ. ફાહીને જે સ્ટેટમેન્ટ આપ્યું છે, સમૃદ્ધિ, કલા વારસાની વૈવિધ્યતા તથા સાહિત્યની સમૃદ્ધતા, આવી રીતે પ્રાસ બેસાડીને સારાંશ લખવાનો પ્રયાસ કરાય કે કલા વારસાની વિવિધતા અથવા વૈવિધ્યતા તથા સાહિત્ય અને સંગીતની સમૃદ્ધતા ના કારણે ગુપ્ત સમયને સુવર્ણ કાળ કહેવામાં આવે છે. આ રીતે લખો, આમ એમ નહીં, આથી એમ નહીં. આ રીતે સરસ મજાના વાક્યમાં ઠાળો, 2 થી 3 લીટીમાં લખી દો. અહીં મને કઈ ભવિષ્યાત્મક બાબતો લખી શકાય એવો વિકલ્પ દેખાતો નથી, તો નહીં લખવાનું. માળી તોડીને બેસાડવું જરૂરિયાત નથી થતું તો જવા દો, બક્ષી દો. ચલો આ થઈ ગયું. હવે સાહિત્યનું પૂછે છે, એમાં ભવિષ્યાત્મક બાબત થઈ શકશે. કે શબ્દ આમાંથી ઉપાડશી? વિવિધતા, સમૃદ્ધતા, સુગમતા. આવા 3 શબ્દ લખી દો. પ્રાચીન સમયના સાહિત્યની વિવિધતા, સમૃદ્ધતા અને સુગમતા ના લીધે એ સમયગાળાને સાહિત્યનો સુવર્ણકાળ કહેવાય છે. એ સાહિત્ય આજે પણ દેશ દુનિયામાં પ્રચાર પ્રસાર થકી ભારતનો સોફ્ટ પાવર વધારી રહ્યું છે. આ ભવિષ્યાત્મક બાબતો. જો તમારે ઉમેરવી છે તો નાખી દો આટલી વસ્તુ. સ નો પ્રાસારો બેસે છે. સમૃદ્ધતા, સુગમતા, વૈવિધ્યતા અને જોડે જોડે ભવિષ્યાત્મક બાબતમાં સોફ્ટ પાવર.
સાહિત્યનું કામ એ જ છે. જર્મની આજે તમારા જે જૂના ગ્રંથો છે પ્રાચીન સમયના એમનું વિશ્લેષણ કરીને ઘણી બધી શોધોને પ્રોત્સાહન આપી રહ્યું છે. એ લોકો તમારા પ્રાચીન સાહિત્યને સન્માને છે. ઘણા બધા ગ્રંથો અહીંથી લઈ ગયા છે. ઘણું બધું કામ કરી રહ્યા છે. અને એમાં કઈ ડરવા જેવી વસ્તુ નથી. હિન્દ ભાવ વસ્તુ આપને જ આપણા સાહિત્યની કદર નથી. દુનિયામાં આવું જ છે. કોઈને પોતાની વસ્તુઓની કદર નથી. મિલ ગયા સો મિટ્ટી છે ને, મિલાવો સોના હે. બસ ચલો, આજનો જે ક્વેશ્ચન હતો, કારણ કે આજે મને એવું લાગ્યું કે કોઈ ક્વેશ્ચન સ્પેસિફિક ઇતિહાસ પરિપ્રેક્ષમાં બનાવી શકાય એમ નહોતો, એટલે મને એક જૈન બૌદ્ધ ઉપરથી હજી એક ક્વેશ્ચન બની શકે એમ હતો કે જૈન અને બૌદ્ધ ધર્મની ભારતીય સમાજ પરની ઉપરાંત કલા અને વારસા પરની અસરો અથવા વિવિધ અસરો નું મૂલ્યાંકન કરો. વિવિધ અસરોનું નોંધ લખો. તો અહીં તમારો કીવર્ડ્સ ઓફ ક્વેશ્ચન જૈનિઝમ બૌદ્ધિઝમ છે અને વિવિધ અસરો એ તમારો ડિમાન્ડ ઓફ ક્વેશ્ચન છે. ડિમાન્ડ ઓફ ક્વેશ્ચન ની આજુબાજુ આપણે બોડી પાર્ટ લખવાનો છે અને કીવર્ડ્સ ઓફ ક્વેશ્ચન ની આજુબાજુ આપણે ઇન્ટ્રોડક્શન લખવાનું. કીવર્ડ્સ ઓફ ક્વેશ્ચન કોઈ પણ તમે પ્રશ્ન હશે એને બે રીતે એનાલિસિસ કરવાના. એક જે ડિમાન્ડ માંગી છે અને એ પ્રશ્નનો એક કીવર્ડ્સ હશે. જેમ વૈદિક સમયના પતનના કારણો આપણે લખ્યું હતું, વૈદિક સમય એમનો કીવર્ડ છે અને પતનના કારણે એની ડિમાન્ડ છે. બોડી પાર્ટમાં ડિમાન્ડ લખવાની, કીવર્ડ્સ ઓફ ક્વેશ્ચન ની આજુબાજુ ઇન્ટ્રોડક્શન કરવાનું. સમજા? સેમ એજ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, એ કીવર્ડ્સ ઓફ ક્વેશ્ચન છે અને એમની નગર વ્યવસ્થા. ચાલો, તો અહીં તમે જૈનિઝમ બૌદ્ધિઝમ નું આપણે તે દિવસે ઇન્ટ્રોડક્શન શું કરેલું હતું? હે ગુજરાત ઓકે, ચલો એક ઉદ્ભવનું કારણ અહીં કીવર્ડ્સમાં લખી શકીએ. એક સમય, પછી સમર્થન અને સંરક્ષણ અને દર્શન, ફિલોસોફી. આ ચાર વસ્તુને આપણે નાખી શકીએ. કાળક્રમે આવેલા વૈદિક સભ્યતાના દૂષણોને નાથવા માટે થઈ ઈસવીસન પૂર્વે અથવા અંદાજિત ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં નવ જાગૃતિ, નવ ચેતના અને નવ વિચાર અથવા નવ ક્રાંતિના ભાગરૂપે ખાલી દૂષણો નહીં, જોડે જોડે આવા 3-4 શબ્દ ફટકારી દેવાના. નવ જાગૃતતા, નવ ચેતના અને નવ વૈચારિક ક્રાંતિ. સદી લખી દીધી ઈસવીસન પૂર્વે 6ઠી. જૈન અને બૌદ્ધ ધર્મનો ઉદ્ભવ થયો હતો, જેને મહાવીર સ્વામી અને ભગવાન બુદ્ધ જેવા યુગ પ્રવર્તક પુરુષો દ્વારા તમે લખી શકો છો કે એમના દર્શન થકી તથા કોણ કોણ હતા? અશોક, કનિષ્ક, હર્ષવર્ધન જેવા રાજાઓના
સમર્થન અને સંરક્ષણ થકી પ્રચાર પ્રસાર પામ્યો હતો, જેની અસરો ભારતીય સમાજ પર અથવા જેની જુદી જુદી અસરો ભારતના દરેક પાસા પર પડી રહી છે. લખી દો આવી રીતનું ઇન્ટ્રોડક્શન ની અંદર. અહીં બે ત્રણ લખજો: અશોક, હર્ષ, હા ખારવેલ લખી શકો છો. યસ. અહીં મહાવીર સ્વામી અને ભગવાન બુદ્ધ. આટલી વસ્તુ તમે લખી દો એટલે તમારું ઇન્ટ્રોડક્શન થઈ જાય ચકાચક. પરમ દિવસે શીખવાડેલું હતું, છતાં કાલે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો લખેલું નથી. ખાલી ઈસવીસનની આજુબાજુ રમવાનું નહીં, એ બધા જ કરે છે. અહીં તમારે થોડું કંઈક વિશિષ્ટ કરવું જ જોશે. બે ત્રણ વસ્તુને સરસ મજાની ભાષા અને માહિતી અને કીવર્ડની સાથે લિંક કરીને લખવું જોશે. ચલો, આ કામ તમારું થઈ જાય છે. GS 1 માં ચાલશે, GS 2 માં ના પાડીશ, GS 3 માં ના પાડીશ. GS 3 આખે આખું ડેટા ફેક્ટ ની આજુબાજુ રમત રમવાની છે. GS 2 ઉદાહરણોની આજુબાજુ. GS 1 ડેટા ફેક્ટ, માહિતી અને જોડે ભાષા. બીજા પેપરની અંદર જેટલા વધારે ઉદાહરણોથી તમે સમજાવી શકો એટલા વધારે માર્ક આવશે. બીજું જે પેપર છે વિજ્ઞાન છે, તમારું ઇકોનોમી છે અને કરંટ અફેર્સ છે, એમાં વધુમાં વધુ ડેટા ફેક્ટની વાત કરશો, વધુમાં વધુ પોઈન્ટ લખશો, એના માર્ક વધારે આવશે. એટલે આ પેપરની અંદર થોડું ભાષાની આજુબાજુ તમારે લખવું જોશે. આ ઇમ્પ્રેસિવ શબ્દો હોય છે, અહીં કરી શકાય. ચલો, હા, જુદી જુદી અસરો. સમાજ, કલા અને વારસા. એકાદી બે બીજી પણ ખેંચી લેવાય, કોઈ વાંધો નથી. કલા, વારસા અને સમાજ પરની અસરો. સમાજ પરની અસરો માં કઈ કઈ વસ્તુ તમે એલાબરેટ કરી શકો? જાતિ, સ્ત્રી, પછી જાતિ પ્રથાને, હા, ભાષા અહીં જોશું. સમાનતા, યસ લખી શકો છો. હા, આટલી. હવે જઈએ કલા અને વારસા ઉપર. કલામાં શું શું નવું મળ્યું આના કારણે? પેલું જ ભાષા, સાહિત્ય. આના કારણે આખું એક જૈન બૌદ્ધની આજુબાજુ આગમ ગ્રંથો ને બધું સાહિત્ય રચાયું. પછી આવો તમે મંદિર, સોરી જૈન બૌદ્ધમાં મંદિર નહીં આવે, સ્તૂપ, સ્તૂપ આવશે. સ્તૂપ સ્થાપત્ય, સ્તૂપ સ્થાપત્ય એ ધર્મ મંદિરને સમર્થન નથી કરતો, મૂર્તિ પૂજાને સમર્થન નથી કરતો. આ તો પાછળથી આપણે અભ્રંશ કરી દીધો છે, એના ફાટાઓ પડ્યા પછી. ચલો, સ્તૂપ, પિલર, સ્તંભ, ગુફા સ્થાપત્ય. ચલો, જાતિ પ્રથા, સમાનતા, ભાષા, સાહિત્ય, સ્તૂપ સ્થાપત્ય, સ્તંભ સ્થાપત્ય, ગુફા સ્થાપત્ય. હા, યસ, શિક્ષણ અને મૂર્તિ કલા. 10 પોઈન્ટ થઈ ગયા છે. 10-11 પોઈન્ટ થઈ જાય છે. હવે આને એલાબરેટ કરવાનું. જાતિ પ્રથા,
શું થયું હતું? વિકાસ થયો હતો કે વિરોધ થયો હતો? અને યસ, ઇમર્જન્સ ઓફ ગાંધાર અને અમરાવતી અટે. યસ. હા, એક હજી આપણે લખી શકીએ છીએ આમાં એમનું દર્શન, ફિલોસોફીનો વિકાસ થયો, જે આજે પણ દેશ દુનિયાને માર્ગ ચીંધી રહી છે. પછી સ્ત્રી નું સ્થાન સુધર્યું હતું અને પંથની અંદર પણ એમની એન્ટ્રી થઈ હતી. સમાનતા, દરેક પ્રકારની સમાનતાને પ્રોત્સાહન મળ્યું. વર્ણ વ્યવસ્થાને બધું અહીં વિરોધ થાય છે. ભાષા કઈ વિકાસ પામે છે આના કારણે? જૈન બૌદ્ધના કારણે. પ્રાકૃત ભાષા, પાલી ભાષા, પાલી લિપિ છે એટલે ભાષાની ચાલ. હા, એટલે પ્રાકૃત, પાલી, ભાષા અને લિપિ ભેગું લખી દેવાય. પ્રાકૃત, પાલી અને અર્ધ સાહિત્ય. પાલીમાં જ લગભગ લખે, સંસ્કૃતમાં નથી લખેલું. એ લગભગ પાલી લિપિ છે એમાં. પ્રાકૃતમાં મને ખ્યાલ નથી. જૈન, હા, એક એમાં કન્નડ ભાષા આવશે. યસ, કન્નડ ભાષાનો વિકાસ થાય છે. પછી સાહિત્ય, જૈન અને બૌદ્ધ આધારિત બધું સાહિત્ય છે. કેવું? આગમ ગ્રંથો, ત્રિપિટકો, જાતક કથા, બધું જ તમે લખી શકો છો. રેડી? આગમ ગ્રંથો, જાતક કથાઓ, ત્રિપિટકો. અહીં એલાબરેટ કરાય. નામ ત્રણેય આવડતો હોય: અભિધમ, સુતપિટક અને વિનય પિટક. લખી દો. પછી આવો સ્તૂપ સ્થાપત્ય. ક્યાં ક્યાં? 4-5 સ્તૂપ લખી દેવાય કે બૌદ્ધ ગયા પછી. હા, એકાદ લીટીમાં સમજાવી દેવાય કેમ સ્તૂપ બનાવ્યા. અને પછી લખી દો સાંચી, ભારૂચ, સારનાથ. સ્તંભ સ્થાપત્ય અશોક દ્વારા અશોક સમયમાં એમની ચરમ હતી. જે પછી આની અંદર શું લખી શકો છો? ક્યાં ક્યાં વધારે? સારનાથ વધારે હોય છે ને, વારાણસી, સારનાથ. સ્તંભ તો નથી, શિલાલેખો છે, લખી શકો છો. સારનાથમાં સૌથી વધારે સ્તંભો જોવા મળે. ગુફા સ્થાપત્ય, ચૈત્ય અને વિહારો બંને પ્રકારના. ઉદાહરણ 2-3 લખી દો: અજંતા, ઇલોરા, બાગ, બારાબારી ગુફા, એ બધે લખી દો. શિક્ષણમાં નાલંદા, તક્ષશિલા, વલ્લભી, વિક્રમશિલા, વલ્લભી અને નાલંદા. રેડી? આ લખી દો તમે એટલે તમારું શિક્ષણ વાળું કામ પતી જાય. મૂર્તિકળા, તક્ષશિલા એની પહેલાની છે. જૈનિઝમ, બૌદ્ધિઝમ પહેલાની. તક્ષના પુત્ર પછી કોઈ સુનિશ્ચિત સમય નથી. હા, લખી શકો છો. મૂર્તિકળા, ગાંધાર અને મથુરા મૂર્તિકલાનો વિકાસ. દર્શનની અંદર કેવું? અહિંસા આધારિત ફિલોસોફી, દર્શનનો વિકાસ થયો. જ્યારે ગાંધીની ચર્ચા કરો છો, ગાંધીને વાંચો છો, ગાંધીના વિચારોને સમજશો, તો તમને ખ્યાલ આવશે કે ગાંધીના વિચારો એ તમારા જૈન ધર્મ, તમારા બૌદ્ધ ધર્મ ઉપરાંત
વિદેશરા, ઇમ્મનુઅલ કાન્ટ, ટોલ્સ્ટોય, આ બધાનું સુમિશ્રણ, સંમિશ્રણ છે, થોડું 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 જે સારું લાગે છે ત્યાંથી ઉપાડીને એક વાસ્તવિક એપ્રોચ કઈ રીતે એને પૂરો પાડી શકાય છે એને એ ગાંધીએ કામ કરેલું છે. સત્યાગ્રહ તમે જોવો ને, સત્ય બુદ્ધ વાત કરશે, સત્યનો આગ્રહ, અહિંસા પણ વાત કરશે, બુદ્ધ કરશે, સ્વામી કરશે, પણ એમને વાઇડ સ્પ્રેડ દેશ દુનિયામાં પ્રચાર પ્રસાર કરનાર વ્યક્તિ હતા ગાંધી. ચલો આવા 10-11 પોઈન્ટ લખીને તમારો બોડી પાર્ટ લખી શકો છો. હવે આવીએ કન્ક્લુઝન બાજુ. શું લખશો? અસરો. હા બોલો, એક એક બોલો. હા હા બોલો, તમે બોલો. જૈન અને બૌદ્ધ ધર્મ ભિન્ન ભિન્ન કળાઓ એક વિભિન્ન સંસ્કૃતિને જન્મ આપ્યો છે, જેને સમાજની એક અલગ મતલબ રસ્તો બતાવ્યો મુખ્ય રસ્તો બતાવવામાં મદદ કરે છે. બોલો. બોલો. ઓકે. આવું કંઈક કરી શકો છો કોન્ક્લુઝન ની અંદર જો લખવું છે તો, જેમ જૈન અને બૌદ્ધ ધર્મ એ દુનિયાને ભારતે આપેલી અમૂલ્ય ભેટ છે, તેવી જ રીતે આ ધર્મના, આ બંને ધર્મના ઉદ્ભવ, વિસ્તાર થકી વિવિધ અસરો એ જુદા જુદા ક્ષેત્રમાં થયેલ હકારાત્મક વિવિધ અસરો એ ભારતને મળેલ અમૂલ્ય ભેટ અથવા ઘરેણું છે. જે ભારતના વારસા અથવા કલા, વારસા અને સાહિત્યને સમૃદ્ધતા અને વૈવિધ્યતાથી શોભાવે છે. રેડી? એટલે તો લખી શકો છો, સમૃદ્ધતા અને વિવિધતા પ્રદાન કરે છે. ભારતીય સમાજ અને કલા અને વારસા પરની અસર, જે કલા અને વારસો હતો, જે સમાજ હતો, એ સમાજમાં શું ફેર લેવો આપણે ફેર લેવો. આપણે શરૂઆતમાં જે કીધું કે સ્ત્રીઓ છે, જાતિ પ્રકારની વાત કરી, ત્યાં સુધી તો બરોબર હતું, પણ પછી કુમાર પ્રપંચ છે, કુમાર પ્રપંચમાં શું ચેન્જ રહ્યું, બીકોઝ ઓફ ફેર એન્ડ વોચ. એ આપણે કેવું પડશે, કારણ કે પહેલા હતું હા, એ તમે કહી શકો છો. પેલા ખાલી જે વિહારો બનતા હતા, ત્યાં હવે ચૈત્યો બન્યા. હા, એક એ રીતે તમે જઈ શકો છો. મૂર્તિકલામાં, દર્શનમાં મેં એ જ કીધું તમને. લખવાના પોઈન્ટ આ જ છે, લખવાનો ટોન ચેન્જ થશે.
જીપીએસસી ત્યાં સુધી ક્યારે મૂલ્યાંકન કરતી નથી. હા, જીપીએસસી ત્યાં સુધી ક્યારે મૂલ્યાંકન કરતા નથી. મે બી યુપીએસસી પણ નથી કરતી. આજે લમસમ જે મોટા મોટા પોઈન્ટ હોય છે એનું કારણ એ છે કે પેપર ચેકર અંદર જઈને ક્યારે બહુ વાંચતોય નથી, કે પોઈન્ટ જ જોશે, ઉપરના સબટાઇટલ જ, અને ઉદાહરણોથી તમારે સમૃદ્ધ લાગવું જોઈએ. આત્મચિંતન કેવી રીતે લિંક કરશું? દર્શનમાં ભૌતિકતાવાદ, આધ્યાત્મિકતા લિંક થવું જોઈએ, કરી શકાય છે. ભૌતિકતાવાદ ને આધુનિકતા છે પોઈન્ટમાં લખી શકો છો. એ દર્શનનો જ ભાગ છે. દર્શનના પોઈન્ટની અંદર લખી શકો છો તમે. અહીં કન્ક્લુઝનમાં એ સ્પેસિફિક નહીં જવાનું. ભૌતિકતાવાદ અથવા ઉપભોક્તાવાદ વર્સિસ આધ્યાત્મવાદ, તમે અહીંયા કંઈક પોઈન્ટ લખી શકો છો. કન્ક્લુઝનમાં સ્પેસિફિક ક્યાં ના જવાય, એક બાબતની આજુબાજુ બધી જ વસ્તુને આવરવી પડે. કલો, વારસો અને સાહિત્ય ભારતની વિવિધતા અને સમૃદ્ધતા પ્રદર્શિત કરે છે. ચલો, આજનું આ ડિસ્કશન છે